અમદાવાદમાં બેફામ થાર ચાલક આખરે પોલીસના સકંજામાં આવ્યો। થાર ચાલક ક્રિશ સરાઈની એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ધરપકડ કરી। ક્રિશ સરાઈને પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। દિલ્હી દરવાજા લાલ દરવાજા વિસ્તારમાં અનેક વાહનને તેને ટક્કર મારી હતી। પોલીસ કાર ચાલકને રોકવા જતા તેણે થાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। કાર માલિક કિશોર પ્રજાપતિએ કાર ભાડા પર આપી હોવાનો ખુલાસો થયો છે। શુભમ ગુપ્તા નામના શખ્સને કિશોર પ્રજાપતિએ આ કાર ભાડે આપી હતી। શુભમ ગુપ્તાએ ભાડાની થાર કાર મિત્ર ક્રિશને આપ્યાનો ખુલાસો થયો। બેફામ થાર ચાલકે સર્જેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ક્રિશ સરાઈને પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। દિલ્હી દરવાજા લાલ દરવાજા વિસ્તારમાં અનેક વાહનને તેને ટક્કર મારી હતી। પોલીસ કાર ચાલકને રોકવા જતા તેણે થાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। કાર માલિક કિશોર પ્રજાપતિએ કાર ભાડા પર આપી હોવાનો ખુલાસો થયો છે। શુભમ ગુપ્તા નામના શખ્સને કિશોર પ્રજાપતિએ આ કાર ભાડે આપી હતી। શુભમ ગુપ્તાએ ભાડાની થાર કાર મિત્ર ક્રિશને આપ્યાનો ખુલાસો થયો। બેફામ થાર ચાલકે સર્જેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।